ITR એટલે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. એની ફોર્મ્યુલા શું લખીએ આપણે? ફોર્મ્યુલા શું લખી? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન લોંગ ટર્મ ડેટ. બરાબર? આ ઇન્ટરેસ્ટ કવરેજ. હવે તમારો સમ નંબર 66 શું કહે છે? ઇફ નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ઇઝ 1 lakh and interest on long term borrowings is 2 lakh. Question? Find interest coverage. આમાં અહીંયા ઇન્ટરેસ્ટ આવે. હા ના તો મેં वो इंटरेस्ट भूली गई थी. इंटरेस्ट આવે હું ભૂલી ગઈ બેન સેજ આમ તેમ થાય કે કંઈક થાય એટલે યુ જસ્ટ ગેટ અ ચાન્સ. નહીં એક સેકન્ડ પણ તમે વેસ્ટ નથી કરતા. અહીંયા આપી દીધું છે તમને નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અને ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ બોરોઇંગ્સ એટલે ખાલી ડિવિઝન જ કરવાનું છે. આ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇન ટાઇમ્સ. પ્રોપ્રાઇટરી રેશિયો યુ કેન રાઇટ ઇન પર્સન્ટેજ ઓલ્સો. બંને ચાલશે, પર્સન્ટેજ અથવા તો ઇઝ ટુ, પણ આઈટીઆર ટાઇમ્સમાં લખાય છે. ઓકે, એના પછી 67 પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો છે? 4,25,000. આપણને કયો પ્રોફિટ જોઈએ? બિફોર. બરાબર, એટલે આ આફ્ટર છે તો ટેક્સ શું થાય? એડ થાય. બરાબર, તમારે આવું હોય પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ બિફોર ટેક્સ. હવે બિફોર આપ્યું હોય તો આપણે ક્યાં પહોંચવું છે? અરે આફ્ટર આપ્યું હોય તો એડ બેક થશે. અચ્છા સોરી. પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ ટેક્સ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ. આપણે આવું લખીએ. એટલે પ્રોફિટ બિફોર ટેક્સ માંથી ટેક્સ માઇનસ કરો તો આફ્ટર ટેક્સ. આફ્ટર માંથી આપણે ક્યાં જવું છે? બિફોર માં. તો ટેક્સ શું કરવો પડે? પ્લસ કરવો પડે. હવે અહીંયા તમને ટેક્સ પણ આપી દીધો છે એટલે તમને આપ્યું છે આમાં પ્લસ ટેક્સ. કેટલો છે ટેક્સ? 75,000. એટલે તમારો પ્રોફિટ આફ્ટર ટેક્સ બિફોર ટેક્સ કેટલો થયો? 5 લાખ. પણ આપણી ફોર્મ્યુલા શું છે? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો અહીંયા તમને ઇન્ટરેસ્ટ પણ આપ્યો છે તો ઇન્ટરેસ્ટ પણ પ્લસ કરવો પડે. કેટલો છે ઇન્ટરેસ્ટ? 1,25,000 ઇન્ટરેસ્ટ એ પ્લસ કરો તો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ મળી ગયો. બરાબર, અને ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ ડેટ એટલે 125. થયું? સમજણ પડી? એક મિનિટ. આમાં શું તે કર્યું છે ઓલરેડી? આ બધું કરી લે કોપી. હા, કશું છે નહીં. હવે આ જ ફોર્મ્યુલા છે આપણા બધા સમ્સ માટે. હવે તમને શું કીધું છે? પ્રોફિટ આફ્ટર ટેક્સ આવે કેટલો? 7 લાખ. તમારો ટેક્સ રેટ કેટલો છે?
30%. હવે આનો મતલબ શું થાય? આ તમારો પ્રોફિટ બિફોર ટેક્સ છે, બરાબર? પ્રોફિટ બિફોર ટેક્સ 100 છે. એમાંથી તમે ટેક્સ ને માઈનસ કરો, કેટલા પર્સન્ટ? 30. તો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો આવે તમારો? 70 આવે. આવું ઇક્વેશન છે. આપણે ખાલી ટેક્સ લઈ આવો, આ નહીં લખીએ, ચાલો. આવું હોય, આપણે ઇન્ટરેસ્ટ પણ હમણાં ના આવે. તો આવું હોય, આ 100 હોય તો ટેક્સ 30, તો આ કેટલો? 70. આ 70 છે તો આ અહીંયાથી ખબર પડી જાય આ કેટલું આવ્યું તમારું? 3 લાખ. હા, હવે અહીંયા તમે ઇન્ટરેસ્ટ પણ પ્લસ કર્યું છે. લાસ્ટ સમમાં પણ આપણે ઇન્ટરેસ્ટ પ્લસ કર્યું, આપ્યું હતું. અહીંયા આપ્યું નથી, પણ અહીંયા શું આપ્યું છે તમને? 6% ડિબેન્ચર્સ. તો 6% ડિબેન્ચર્સ ઇન્ટરેસ્ટ ગણો, એનું કેટલું થશે? કેટલા છે ડિબેન્ચર્સ? 20 લાખ. એટલે કેટલું ઇન્ટરેસ્ટ થાય? 1,20,000 પ્લસ ઇન્ટરેસ્ટ 1,20,000. એટલે આન્સર કેટલો આવશે તમારો? 11. આ ખાસ યાદ રાખવાનું. ઘણીવાર તમે આના ઉપર 30% ગણી નાખો, that is wrong. 7 લાખ પર 30% નથી ગણાતું. ચલો 69 કરો. શું આપ્યું? પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ઇઝ 1,20,000 અને ટેક્સ રેટ કેટલો આપ્યો? 40. એટલે આ 100 તો આ 40 તો આ કેટલા? 60. હવે 60 એ 1,20,000 થયું ને? 60 એ 1,20,000 તો 40 એ હાઉ મચ? 80,000. હવે ઇન્ટરેસ્ટ ગણવાનું તમારે. તો ઇન્ટરેસ્ટ માટે શું આપ્યું અહીંયા? 15% ડિબેન્ચર્સ. એટલે એ ગણવાનું. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું આવશે? 15,000. પછી બીજું પણ આપ્યું છે તમને, મોર્ગેજ લોન પણ આપી છે. તો મોર્ગેજ લોન 12%, તો એના પર પણ ઇન્ટરેસ્ટ ગણાય. કેટલું? 12,000. તો આ કેટલું આવ્યું તમારું? અને ટોટલ હવે ઇન્ટરેસ્ટ કેટલું થશે? 27. ઇન્ટરેસ્ટ આ બંને મળીને થશે. ઇન્ટરેસ્ટ ટોટલ કેટલું થશે? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પણ ગણાશે અને ઇન્ટરેસ્ટ ઓન લોન પણ ગણાશે. ચલો કરીએ આગળ. આમાં શું આપ્યું તમને? 69 માં ડાઉટ છે તને? તો Up 68 pounds. 70 માં ઇક્વિટી શેર્સ આપ્યા, પ્રેફરન્સ શેર્સ આપ્યા. હવે પ્રેફરન્સ શેર્સ 8% છે. પ્રેફરન્સ શેર્સ ને આપણે શેમાં લઈએ છીએ? શેર હોલ્ડર્સ ફંડમાં, એટલે શેર કેપિટલમાં. એટલે એ તમારા લોંગ ટર્મ ડેપ્થમાં આવે નહીં. હા, હવે
પ્રેફરન્સ શેર્સ આપણે શેર હોલ્ડર્સ ફંડમાં લખીએ એટલે એનું ઇન્ટરેસ્ટ એ આ ઇન્ટરેસ્ટ નથી, એ લોંગ ટર્મ ડેપ્ટ નથી તમારા પ્રેફરન્સ શેર્સ, એટલે એના પર ઇન્ટરેસ્ટ નથી ગણવાનું. ખબર પડી? એના ઉપર શું કહેવાય એનું? એને ડિવિડન્ડ કહેવાય. અહીંયા આપણે ઇન્ટરેસ્ટ લખીએ છીએ. પછી તમને 10% ડિબેન્ચર્સ આપ્યા, લોંગ ટર્મ લોન્સ ફ્રોમ બેંક, ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લોન્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 75. અને અહીંયા ટેક્સ રેટ નથી આપ્યો, ટેક્સ જ આપી દીધો 9. હવે બીજું તમને 10% ડિબેન્ચર આપ્યા એટલે એના પર ઇન્ટરેસ્ટ ગણીશું, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ કેટલું થશે? 5000. અને તમને લોન્સ ફ્રોમ બેંક આપી છે પણ પર્સન્ટેજ નથી આપ્યા એટલે નહીં ગણવાનું, પણ એની નીચે તમને ઇન્ટરેસ્ટ આપ્યું છે. કેટલું છે ઇન્ટરેસ્ટ? 5000. એટલે તમારું આ ટોટલ થયું કેટલું થયું? 94. અને તમારું ઇન્ટરેસ્ટ કેટલું થયું? 10,000. ખબર પડી? કરું રાવ? હવે ITR ટાઈમ્સમાં કે અપાય છે પ્રોપ્રાઇટરી રેશિયો પર્સન્ટેજમાં પણ લખી શકાય. હવે આવે છે તમારો ડેપ્ટ ટુ કેપિટલ એમ્પ્લોયડ. ડેપ્ટ ટુ કેપિટલ એમ્પ્લોયડ એટલે ફોર્મ્યુલા જ કે ડેપ્ટ એટલે લોંગ ટર્મ ડેપ્ટ, ટુ કેપિટલ એમ્પ્લોયડ એટલે અપોન કેપિટલ એમ્પ્લોયડ. બરાબર છે? હવે આપણે અહીંયા તમારા લોંગ ટર્મ ડેપ્ટ એટલે શું આવ્યું? અહીંયા લોંગ ટર્મ બોરોઇંગ આવી ગયા. પછી શું આપ્યું તમને? તમારે શું જોઈએ હવે? કેપિટલ એમ્પ્લોયડ. કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? શેર હોલ્ડર્સ ફંડ પ્લસ લોંગ ટર્મ ડેપ્ટ. તો શેર હોલ્ડર્સ ફંડ તો આપી દીધું તમને 24 લાખ પ્લસ 12 લાખ એટલે કેટલું થયું? 36 લાખ. અને લોંગ ટર્મ ડેપ્ટ કેટલું છે? 1,20,000. આ 12 લાખ. इसमें पॉइंट सीसी लिखना होगा ना आपने को 1:3 नहीं लिखोगे? ના, નહીં. જે કેપિટલ એમ્પ્લોય હોય તો ટોટલ એસેટ્સ માઈનસ કરંટ લાયબિલિટીઝ કઈ રીતે દેખાય? એટલે પ્રીમિયમ જ બધું સમજાવ્યું. ફરી મૂક્યો ને. બધી ફોર્મ્યુલા સમજાવી. તમે એક્ઝામમાં બધા ફોર્મ લખવા પડશે બધું? ચલો નેક્સ્ટ જઈએ. ડિવિઝન તમે ઘરે કરી લેજો. ડિવિઝન અત્યારે કરવા જશો તો હું કશું કમ્પ્લીટ જ ના કરી શકું. હા, 3 સુધી કરવાનું ને 2 પર રાઉન્ડ ઓફ કરવાનું. તમારો કોન્સ્ટન્ટ મને અવાજ આવે છે. આ લાસ્ટ ટાઈમ કહું છું. ચલો નેક્સ્ટ 9% ડિબેન્ચર્સ એટલે એ શેમાં આવે? શેમાં આવે? 9% ડિબેન્ચર્સ લોંગ ટર્મ ડેપ્ટમાં આવે. દીવા તારું ખબર પડે છે, તારું ધ્યાન છે? હે? પછી 8% પબ્લિક ડિપોઝિટ શેમાં આવે? લોંગ ટર્મ માં આવે. લોંગ ટર્મ પ્રોવિઝન શેમાં આવે?
લોંગ ટર્મમાં આવે અને ઇક્વિટી અને રિઝર્વ શેમાં આવે શેર હોલ્ડર્સ ફંડમાં આવે થઈ જશે હા ને આ બધાનું ટોટલ શેમાં જશે લોંગ ટર્મ એટલે કેપિટલ એમ્પ્લોયડ માં જશે ચલો એના પછી તમને કેપિટલ એમ્પ્લોયડ તો આપી દીધું હવે શું કરવાનું રહ્યું તમારે શોધવાનું શેર હોલ્ડર્સ ફંડ અને લોંગ ટર્મ ડેટ ફાઇન કરવાના રહ્યા હવે એમાંથી કેપિટલ એમ્પ્લોયડ એટલે શું બરાબર તો હવે બાકીનું બહુ બધું આપ્યું છે તો આપણે શું કરીએ આપણે બેલેન્સ શીટના ફોર્મમાં લખી દઈએ તો આપણને ખબર પડે પહેલું તો કેપિટલ એમ્પ્લોયડ આપ્યું પછી ઇન્વેસ્ટમેન્ટ એટલે અહીંયા આપ્યા 480 પછી શું આપ્યું મશીનરી પછી ટ્રેડ રિસીવેબલ એ કરંટ ઇન્વેસ્ટમેન્ટ માં આવે 8 લાખ પછી કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ પણ અહીંયા આવે 7,20,000 ઇક્વિટી શેર કેપિટલ 45 લાખ ડિબેન્ચર્સ 36 અને કેપિટલ રિઝર્વ 680 लॉन्ग टर्म बैलेंस तो 36 लाख ही होंगे ना આપણે બીજું કંઈ આપ્યું હોય તો આપણે ચેક કરવું પડે આટલું બધું આપ્યું હોય તો આપણે કન્ફ્યુઝ થઈએ તો શું કરવાનું આમાં મૂકી દેવાનું એટલે હવે તમારી જોડે લોંગ ટર્મ ડેટ કેટલા છે 36 અને કેપિટલ એમ્પ્લોયડ તો તમને આપ્યું છે આ નીચે લોસ આપ્યો છે તો લોસ ને કશું નહીં કરવાનું हाँ અહીંયા કંઈ કરે यहाँ पे काम थोड़ी लॉस અત્યારે આપણે શેર હોલ્ડર્સ ફંડ ફાઇન કરવું હોય ને તો તો પણ એમાંથી કેપિટલ એમ્પ્લોયડ માઇનસ લોંગ ટર્મ ડેટ કરી દો કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે 87 માઇનસ 36 51 અને આ બેનું ટોટલ કેટલું થાય છે હે 51 હા હા પણ પછી એમાંથી લોસ માઇનસ 113 आएगा 113 આવશે 113 આવશે પણ આપણે અત્યારે એ જોઈતું જ નથી ઘણીવાર શું હોય છે એ લોકોની ઇન્ફોર્મેશન છે ને બધી નથી હોતી એટલે જેટલું જોઈતું નથી હોતું ને એની એક્ઝેક્ટ ફિગર કોઈક વાર નથી આવતી 45 लाख 6 लाख 88 68 लाख શું થયું બહુ બધું ડિસ્કશન ચાલ્યું દરેક બેન્ચ પર ચાલ્યું આપણે એક કામ કરીએ તમને કરવા આપી દઉં સમ્સ હા અથવા તો પછી બીજું એક કામ કરું હું બધા સમ્સ બોર્ડ પર કરું એટલે તમારે ડિસ્કશન જ ના આવે કે તમે મને કેમ નથી પૂછતા નથી સમજણ પડતી તો દરેક જણ બાજુવાળાને જ પૂછે છે હું ના કહું છું કે હું નહીં સમજાવું એવું કહું છું હે પછી 74 તમને જોઈએ કેપિટલ આમાં તો બધું આપી જ દીધું છે એટલે મળી જશે ને 75 ટોટલ ડેટ થયું કરંટ અસેટ આપ્યા
અને વર્કિંગ કેપિટલ આપ્યું. તો વર્કિંગ કેપિટલ અને કરંટ અસેટ પરથી કરંટ લાયબિલિટી મળે અને ટોટલ ડેપ્ટ માઈનસ કરંટ લાયબિલિટી એટલે લોંગ ટર્મ ડેપ્ટ મળી જાય. ચલો પછી શું જોઈએ તમને? તમને કરંટ અસેટ અને નોન કરંટ અસેટ આપ્યા. કરંટ અસેટ અને નોન કરંટ અસેટ ટોટલ કરો એટલે શું મળે? ના, ટોટલ અસેટ મળે. अच्छा माइनस करंट हाँ माइनस लॉन्ग टर्म करंट દીવા અને તનુષ પ્લીઝ આ બધાને લાસ્ટ ટાઈમ કહું છું હો. તમે કેલ્ક્યુલેશન ઘરે જઈને કરો, અહીંયા નહીં કરો કેલ્ક્યુલેશન. હું સમજાવું એ સમજો. કરંટ નોન કરંટ અસેટ અને કરંટ અસેટ મળ્યા એટલે શું મળ્યું? ટોટલ અસેટ માઈનસ ટોટલ ડેપ્થ એટલે શું મળે? શેર હોલ્ડર્સ ફંડ. મળી ગયું બધું? હા. પછી આમાં 10% પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર કેપિટલ, સિક્યોરિટીઝ, પ્રીમિયમ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ આ બધું શેમાં એડ થાય? શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડમાં ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર્સ કેપિટલ પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. હવે અહીંયા તમને શું આપ્યું છે? રિઝર્વ્સ અને સરપ્લસ આપ્યું છે. આપણે લાસ્ટ ટાઈમે જોઈ ગયા આગળ કરંટ રેશિયોમાં કે રિઝર્વ્સ અને સરપ્લસ આપ્યું છે અને સિક્યોરિટીઝ પ્રીમિયમ આપ્યું છે કે કોઈ પણ બીજું આપ્યું છે. તો રિઝર્વ્સ અને સરપ્લસ નું હેડ જોયું ને આપણે, એમાં આ બધું ઇન્ક્લુડેડ છે. એટલે અહીંયા એસપીઆર ની ઇફેક્ટ નહીં થશે. કેમ? તો કે રિઝર્વ્સ અને સરપ્લસ માં ઓલરેડી આવી જાય છે. તમને શેર હોલ્ડર્સ ફંડ આપે અને શેર કેપિટલ આપે તો શેર હોલ્ડર્સ ફંડ ની અંદર શેર કેપિટલ આવી જાય છે. એટલે અહીંયા તમારે શું એડ થશે? પ્રેફરન્સ, ઇક્વિટી અને રિઝર્વ્સ અને સરપ્લસ. આ પ્લસ કરો એટલે શું મળે? શેર હોલ્ડર્સ ફંડ. પછી તમને શું જોઈએ? પ્લસ લોંગ ટર્મ ડેપ્થ એટલે કેપિટલ એમ્પ્લોયડ અને લોન એટલે લોંગ ટર્મ ડેપ્થ આપ્યા જ છે તમને. સી આમાં હું આજે જ આટલું બધું શીખવાડું છું, બાકી તો રોજ તો કરવા જ આપી દઉં છું. મને કશું શીખવાડવાનું જ નથી હોતું. તમારે જાતે ફોર્મ્યુલામાં મૂકવાનું છે. હવે દરેક સમમાં ફોર્મ્યુલા અલગ અલગ આવે તો એ તો કેટલું બધું નવું આવશે. તે તો તમારે જાતે શીખવું જ પડે. પછી ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો. તમને ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો આપ્યો એટલે લોંગ ટર્મ ડેપ્થ અપોન શેર હોલ્ડર્સ ફંડ. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયોની ફોર્મ્યુલા એ કેટલું આપ્યું? ઇઝ ઇક્વલ ટુ 4 એવું આપ્યું? ના, ઇઝ ઇક્વલ ટુ 2 છે. 2:1. અને શું આપ્યું? લોંગ ટર્મ બોરોઇંગ્સ, લોંગ ટર્મ પ્રોવિઝન્સ એટલે તમારું લોંગ ટર્મ ડેપ્થ થયું કેટલું? 24 lakh upon shareholders fund is equal to 2. Therefore shareholders fund is equal to 12 lakh આવી ગયું. અને તમને લોંગ ટર્મ ડેપ્થ આપ્યા છે કેટલા? 24. તો તમને કેપિટલ એમ્પ્લોયડ મળી જાય. અને બીજું શું જોઈએ? લોંગ ટર્મ ડેપ્થ તો છે જ. થયું આટલું? હવે જે ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ નેક્સ્ટ ટર્નમાં કરીશું. જેણે નથી વિડીયો જોયા એ જોઈ લે વિડીયો બંને. તો એના પછી હું બધા તમારા સોલ્વન્સી રેશિયોના ઇન્ક્રીઝ ડિક્રીઝ કરાવું. સોલ્વન્સી રેશિયો કેટલા જોયા આપણે? 6 લોંગ ટર્મ સોલ્વન્સી રેશિયો
અને આગળ બે જોયા એ શોર્ટ ટર્મ સોલ્વન્સી રેશિયો. એટલે સોલ્વન્સી રેશિયો કેટલા થયા? 1. તમને એક્ઝામમાં કે વાઇવામાં આવું પૂછી શકે. શોર્ટ ટર્મ સોલ્વન્સી, લોંગ ટર્મ સોલ્વન્સી કયા? સોલ્વન્સી રેશિયો કયા? वो तो लिक्विडिटी रेशियो नहीं है. એ શોર્ટ ટર્મ સોલ્વન્સી રેશિયો. લિક્વિડિટી રેશિયો એટલે લિક્વિડિટી એટલે શું? हाँ, मतलब short. સોલ્વન્સી. બરાબર? એ લિક્વિડિટી પણ કહેવાય છે. આ બંધ કરી દો ભાઈ હવે. આપણે બંધ જ કરી દઉં હું હવે. વાતો કરવી. એક્ટિવિટી રેશિયો. એક્ટિવિટી એટલે તમારી એક્ટિવિટી કઈ? ઓપરેટિંગ એ તમારી એક્ટિવિટી. તો અહીંયા હવે આવે છે તમારી એક્ટિવિટી રેશિયો. બરાબર? એક્ટિવિટી રેશિયોમાં પહેલું તો આવે છે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. એટલે એને આપણે કહીશું એક છે ને પહેલું ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. હવે બીજા ડેટર્સ ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર રેશિયો, ટ્રેડ પેયેબલ ટર્નઓવર રેશિયો. બધાની ફોર્મ્યુલા નથી લખાવતી હું અત્યારે. એટલે ટર્નઓવર અચ્છા આમાં જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. તમારા પેજ 4.99 પર જોઈ લો. પહેલું તો આપણે આઈટીઆર છે. આઈટીઆર ની ફોર્મ્યુલા છે તમારી કોસ્ટ અપોન એવરેજ ઇન્વેન્ટરી. કોર્પ એટલે કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન. લાસ્ટ યર આપણે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જોયું હતું. બરાબર? અહીંયા સેલ્સ વર્ડ નથી વપરાતો. સેલ્સ ને બદલે કયો વર્ડ વપરાય છે? રેવન્યુ ફ્રોમ ઓપરેશન. એટલે હવે એને કહેવાય છે કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ અપોન એવરેજ ઇન્વેન્ટરી. એના પછી આવે છે ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર રેશિયો. બરાબર? હવે ટ્રેડ રિસીવેબલ એટલે શું? Current level. જતા રહો 11th માં. ટ્રેડ રિસીવેબલ એટલે શું? ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. વિવા તું તો વિચારતી જ નથી. આઈ કેન રીડ યોર ફેસ. યુ આર જસ્ટ સિટિંગ એન્ડ લિસનિંગ. બરાબર? ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. સારું ચલો એના ઉપર આવીએ ત્યારે કહીશું. અત્યારે આપણે આના ઉપર જઈએ. કોર્પ. કોર્પ એટલે કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. હવે તમારું આ ટ્રેડિંગ. બરાબર? ટ્રેડિંગમાં અહીંયા લખીએ આપણે ટુ ઓપનિંગ સ્ટોક, ટુ પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન. એને કહેવાય છે નેટ પરચેઝ. અને અહીંયા આવે ટુ ડાયરેક્ટ એક્સપેન્સ અને અહીંયા આવે ટુ જીપી. આવું હોય છે. અહીંયા આવે બાય સેલ્સ. સેલ્સ એટલે અહીંયા રેવન્યુ ફ્રોમ તમારા બાય સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. એને કહેવાય નેટ. સેલ્સ ને કહેવાય છે રેવન્યુ from operations. અને અહીંયા આવે છે બાય ક્લોઝિંગ સ્ટોક. હવે તમારું રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ કે એટલે નેટ સેલ્સ જ છે. એમાંથી સેલ્સ રિટર્ન માઇનસ કરવાનું નથી. તમને સેલ્સ અને સેલ્સ રિટર્ન આપે તો તમે નેટ સેલ્સ ફાઇન કરો. તમને નેટ સેલ્સ આપે અથવા તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપે તો સેલ્સ રિટર્ન માઇનસ કરવાનું નથી. બરાબર? હવે તમારું કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એટલે આ માઇનસ ક્લોઝિંગ સ્ટોક.
તમારા કોર્પની ફોર્મ્યુલા શું થઈ? Corp is equal to opening stock plus net purchase plus direct expense minus closing stock. આ શેની ફોર્મ્યુલા થઈ? કોર્પની કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. હવે અહીંયાથી આપણે જોયું કે અહીંયાથી આપણે શું લીધું તમારા ટ્રેડિંગમાંથી આ અને અહીંયાથી ક્લોઝિંગ સ્ટોક. તો શું બાકી રહ્યું? સેલ્સ અને જીપી. હા, એટલે બીજી ફોર્મ્યુલા શું લખી શકીએ આપણે કોર્પની? Corp is equal to sales minus GP. Right? Corp is equal to sales minus GP. આ શું છે? આ આપણે લાસ્ટ યર ભણીએ છીએ એ જ છે. શું? CP plus profit is equal to sales આપણે ભણીએ છીએ એ જ ફોર્મ્યુલા છે. CP ને બદલે અહીંયા શું આવ્યું? Corp. પ્રોફિટ ને બદલે અહીંયા કયો પ્રોફિટ આવ્યો? જીપી. બરાબર. હવે પછી દરેક સમમાં આ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. કઈ? કોર્પ પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. આખા ટર્નઓવર રેશિયોમાં આ ફોર્મ્યુલા આવશે. અને એ ફોર્મ્યુલા ક્યાંથી આવી એ ખબર પડી? હવે આ રબ કરું. બસ મારું કામ પતી ગયું. શીખવાડવાનું બીજું શું શીખવાડવાનું? ચાલો, પહેલું આપ્યું તમને સમ નંબર 79 માં કોર્પ આપી દીધો અને ઇન્વેન્ટરી ઇન ધ બિગિનિંગ અને ઇન્વેન્ટરી ઇન ધ ક્લોઝિંગ. તો એવરેજ ઇન્વેન્ટરી એટલે શું? Opening inventory plus closing inventory divided by 2. એટલે મળી જશે. હા, આવું શોધજો. અહીંયા ડાયરેક્ટ એવરેજ ઓરલી રફમાં કરીને ના લખતા, નહીં તો માર્ક્સ નહીં મળશે. ચલો 80. કોર્પ આપ્યો, પરચેઝ આપ્યું અને ઓપનિંગ આપી. શું આપ્યું? હવે આવા સમ્સમાં છે ને તમને જે આપ્યું છે ને એ લખો. કોર્પ આપ્યું, ઓપનિંગ આપ્યું અને પરચેઝ આપ્યું. આવું આપ્યું. હવે આપણે તમારે આઈટીઆર જોઈએ છે. સી ઘણીવાર સમ્સ આપ્યો હોય એના ઉપરથી ખબર નહીં પડે સમ કેવી રીતે થશે, પણ એકવાર તમે આ લખશો, તમે ફોર્મ્યુલા લખશો એટલે એમને એમ ખબર પડશે. તો આઈટીઆર ની ફોર્મ્યુલા શું? કોર્પ અપોન એવરેજ ઇન્વેન્ટરી. આપણને કોર્પ જોઈએ છે, અહીંયા કોર્પ આપી દીધો છે. કેટલો છે? 9. ઓપનિંગ ઇન્વેન્ટરી અને પરચેઝ 80 કરીએ છે તો 5 લાખ. કોર્પ છે 5 લાખ હા અને ઓપનિંગ છે 1 લાખ. હા Purchase is 5 lakh. 5,50,000. હવે આપણને નીચે શું આપ્યું? એવરેજ ઇન્વેન્ટરી. હવે એવરેજ ઇન્વેન્ટરી માટે આપણને શું જોઈએ? ઓપનિંગ જોઈએ અને ક્લોઝિંગ જોઈએ. ઓપનિંગ આપી છે, ક્લોઝિંગ નથી આપી. ઘણીવાર એવું થશે, એટલે કોઈકવાર એવું પણ થશે કે you are unable to find the closing, the source is not given. But here the source is given. કેવી રીતે? તો કે તમારી કોર્પની પહેલી ફોર્મ્યુલા જુઓ. શું આપી છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ. ડાયરેક્ટ એક્સપેન્સ નથી આપ્યો એટલે 0 છે. તો આ ફોર્મ્યુલાનું યુઝ કરો એટલે તમને શું મળશે? ઓપનિંગ ઇન્વેન્ટરી પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ ઇન્વેન્ટરી. કોર્પ 5 લાખ. આમાંથી તમારે ક્લોઝિંગ ફાઇન્ડ કરવી છે તો એની ફોર્મ્યુલા નથી લખવી,
આપણે આ જ લખવી છે, બીજી બધી ફોર્મ્યુલા યાદ નહીં રાખવાની. તો ઓપનિંગ ઇન્વેન્ટરી 1 લાખ પ્લસ પરચેઝ 5,50,000 માઇનસ ક્લોઝિંગ ઇન્વેન્ટરી. હવે ફાઇન્ડ કરો. ધેરફોર 5 લાખ is equal to 6,50,000 plus minus closing inventory. Closing inventory આમ જાય, આમ જાય. Therefore closing inventory is equal to 1,50,000. બરાબર. હવે થાય સમ હે સમજણ પડી? એટલે બધા આવા જ સમ્સ છે. જવું આગળ. હવે કેલ્ક્યુલેશન તમે ઘરેથી કરશો, એ બધું અત્યારે નથી કરાવતી. તમને શું આપ્યું? કોર્પ આપ્યો, પરચેઝ આપ્યું. કેટલો છે કોર્પ? અચ્છા 80 કર્યો. ઓકે સોરી. તો હવે 81. તમારું ઓપનિંગ ઇન્વેન્ટરી આપી કેટલી? 50,000. પછી Purchase. કેટલું? 390. પછી Revenue from operations. Net sales. હા, એટલે નેટ સેલ્સ 6 lakh. હા Profit ratio 30%. હા, ગ્રોસ પ્રોફિટ રેશિયો કેટલો? 30%. હવે જ્યારે પણ તમને ગ્રોસ પ્રોફિટ રેશિયો આપ્યો હોય સમમાં, કોઈ પણ સમમાં, એટલે તમારું આ ઇક્વેશન લખવું જ પડે તમારે. કોર્પ પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. આ ઇક્વેશન લખાય છે. બરાબર. હવે રેશિયો, ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઓલવેઝ વિથ સેલ્સ. શેના પર આવવાનો ગ્રોસ પ્રોફિટ રેશિયો? સેલ્સ પર જ આવવાનો. Unless it is given. અહીંયા લખ્યું નથી કે ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ 30%. શેના પર છે એવું લખ્યું નથી. એટલે શેના પર હોય? સેલ્સ. તો જેના પર પર્સન્ટેજ હોય એને 100 લેવાનું. આખા ટર્નઓવર રેશિયોમાં આ કન્સેપ્ટ છે મેઇન. આ નહીં આવડશે તો આખો ટર્નઓવર રેશિયો નહીં આવે. ગ્રોસ પ્રોફિટ રેશિયો એટલે 100 પર 30% 30. તો કોર્પ કેટલા આવ્યા? 7. હવે સેલ્સ આપ્યા છે અહીંયા કેટલા? 6 lakh. તો સેલ્સ ને બદલે 6 લાખ મૂક્યામાંથી ઘણા મને કહેશે મેમ ડાયરેક્ટ અહીંયા કોર્પ લખી ના દેવાય તમારાથી? 1,80,000 લખી દેવાય. કેમ કે આના 30% છે અહીંયા. પણ આપણે એવું નથી કરવું. કારણ કે ક્યારેક તમારું આના ઉપર હોય, ક્યારેક તમને કોર્પ આપ્યો હોય, સેલ્સ ફાઇન કરવાનો હોય, તો આ લખવું જ પડશે. સો મેક અ હેબિટ. ડાયરેક્ટ નથી જ કરવું આપણે. આપણે આ સ્ટેપ ડાયરેક્ટ નથી જ મૂકવો. કોઈ ભલે મૂકતું શોર્ટકટ ભલે હોય. અહીંયા 6 લાખ મૂકો તો આપણને હવે શું જોઈએ છે? કોર્પ જોઈએ છે. તો કેટલા આવશે? 4 લાખ. તો તમારું રોંગ પડશે અહીંયા. હા હા, બોલ. gross profit and gross profit ratio है अलग वस्तु है. હા અલગ છે. तो मैम आज तो gross profit है. gross profit ratio तो રેશિયો કીધો છે ને 30%. હા, શેના ઉપર રેશિયો હોય? 100 ઉપર. એટલે સેલ્સ 100 હોય તો ગ્રોસ પ્રોફિટ કેટલો હોય? 30 હોય. એટલે લીધો એ રેશિયો શેના પર બેઝડ હોય? પર્સન્ટેજ પર હોય. સમજણ પડી? તારા 80% આવ્યા એટલે તારા 100 માંથી કેટલા માર્ક્સ આવે? બરાબર. એટલે થયું કોર્પ 4,20,000. હવે તમને શું જોઈએ? ક્લોઝિંગ ઇન્વેન્ટરી જોઈએ. તો શું કરવું પડશે? કોર્પની ફોર્મ્યુલા મૂકો લાસ્ટ સમની જેમ. એટલે શું મળશે?
ક્લોઝિંગ ઇન્વેન્ટરી મળે પછી થશે સમ યાદ રહેશે કરું રબ હા 82 ઓપનિંગ ઇન્વેન્ટરી પરચેઝ કેરેજ ઇનવર્ડ ક્લોઝિંગ ફ્લીટ અને ફ્લીટ આઉટવર્ડ હવે આ બધું આપ્યું છે તમારે શું જોઈએ કોર્પ તો કોર્પની કઈ ફોર્મ્યુલા યુઝ કરશો ફર્સ્ટ વાળી હા તો ઓપનિંગ ઇન્વેન્ટરી પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ હવે ડાયરેક્ટ એક્સપેન્સ માટે તમને ત્રણ આપ્યા છે કયા કયા કેરેજ ઇનવર્ડ વેજીસ અને ફ્રીટ આઉટવર્ડ તો ત્રણે ત્રણ ડાયરેક્ટ છે ફ્રીટ આઉટવર્ડ એટલે P&L માં આવે આઉટવર્ડ બધું P&L માં જાય એટલે ફ્રીટ આઉટવર્ડ ડાયરેક્ટ એક્સપેન્સ નથી એટલે એ આમાં એડ નહીં થાય થઈ ગયું 83 ફરી શું આપ્યું ગ્રોસ પ્રોફિટ રેશિયો આપ્યો એટલે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડે 83 પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ્સ હવે ગ્રોસ પ્રોફિટ રેશિયો કેટલો કીધો કઈ બીજું કીધું છે એટલે શેના ઉપર આવે સેલ્સ પર આ 25 તો કોર 75 હવે તમને શું આપ્યું છે સેલ્સ કેટલા આપ્યા 6,40,000 તો કોર્પ કેટલો થઈ જાય કરે હું આ એડવાઇસ કરીશ તમારે બીજી ફોર્મ્યુલાથી પણ થતો હોય તમારે કમ્ફર્ટેબલ હોય તો તમે કરી શકો પછી 84 એમાં શું આપ્યું તમને રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યું એવરેજ ઇન્વેન્ટરી આપી દીધી અને ગ્રોસ લોસ આપ્યો બરાબર કેટલા %? હવે કશું નથી કીધું તો લોસ એના ઉપર તો કોર્પ કેટલો હોય 105 લોસ છે એટલે આપણે શું કરીએ માઈનસ સાઈન મૂકીએ સમજણ પડી ના અમે ખોટું કર્યું કોર્પ માઈનસ બરાબર છે ખાલી તમારે પેલી સાઈડ ગ્રોસ પ્રોફિટ લખવાનું તે આ ના તો હા એટલે એક્ચ્યુઅલી સેલ્સ પ્લસ ગ્રોસ ઓકે બરાબર આપણે ફોર્મ્યુલા તો આ જ લખીશું પણ લોસ છે એટલે માઈનસ ફોર્મ્યુલા ચેન્જ નહીં કરવાની હવે તમને શું આપ્યું છે અહીંયા સેલ્સ આપ્યું છે હા એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એટલે સેલ્સ આપ્યું કેટલા 6 તો તમારો કોર્પ મળી જાય બે જે આપ્યું છે ને તમારું એ excess of closing over opening એટલે ક્લોઝિંગ વધારે છે ઓપનિંગ કરતા એવું થયું કોણ વધારે છે એટલે ક્લોઝિંગ માઈનસ ઓપનિંગ લખાય બરાબર હા excess of closing over opening કેટલા આપ્યા છે આમાં 40,000 opening is 40,000 તો closing minus opening is equal to 40,000 તમારું ઇક્વેશન બને હવે બીજું આપ્યું હોય આમાં
closing is 2 times opening. આવું લખ્યું હોય. આવું આ સમ નહીં તમારી 3 લખાઈ દઉં છું તમને. Closing is 2 times opening. તો શું લખાય? Closing is equal to 2 opening. આવું ભણી ગયા ને તમે ઇક્વેશન બનાવતા ત્યારે 8th 9th માં. હા ને? હા 8th 9th માં ભણી ગયા. કોવિડ. ચલો થર્ડ. Closing is 2 times more opening. तो closing is equal to opening plus 2 opening. More word છે. मैंने पूछी तो नहीं आउट हाँ मैंने पूछा था मेरे पेपर में आया था ये मैं 2 टाइम्स ही करके आ गया हाँ more હોય એટલે opening plus 2 opening. આ લખી રાખો. આ ITR માં પણ જો આ બધા ટર્નઓવર રેશિયોમાં જોઈશે. આ બધા ટર્નઓવર રેશિયોમાં આવશે. અને અત્યાર સુધીના રેશિયો બહુ જ ઈઝી હતા. હવે ટર્નઓવર રેશિયોમાં આવું બધું એલ્જિબ્રા બહુ જ આવવાનું. બે ઇક્વેશન આવવાનું. આવું બધું આવવાનું. એટલે તમને થોડુંક જેને નહીં આવડતું હોય એને થોડુંક ટફ પડશે ITR એટલે ટર્નઓવર રેશિયો. ડન. ચલો હવે ક્યાં છે? ક્યાં છીએ આપણે? શું કીધું? 85 છે. એમાં આવું આપ્યું છે excess of closing over opening is 40,000 એટલે લખ્યું આપણે closing minus opening is 40,000. પછી શું આપ્યું? ક્લોઝિંગ આપી દીધી. કેટલી? 1,20,000 minus opening is equal to 40. Therefore 1,40,000 આ શું થશે? minus 40 is equal to opening. ડાયરેક્ટ ના કરતા સાઇડ ચેન્જ કરજો. Therefore opening inventory is equal to 80. પછી બીજું શું આપ્યું તમને? Sales and gross profit. કયો કર્યો આપણે? 85. તો સેલ્સ આપ્યું અને જીપી આપ્યો એટલે તમને કોર્પ મળી ગયો. સેલ્સ આપ્યું અને જીપી એટલે કોર્પ મળી ગયો. સેલ્સ માઈનસ જીપી એટલે કોર્પ. એટલે થઈ જશે ઓપનિંગ મળી, ક્લોઝિંગ મળી. હા થોડોક સમ્સ આ બધા થોડાક લેન્ધી હોય એટલે તમને ડાયરેક્ટ કશું નહીં આપ્યું હોય. તમારે એવું બધું તું કીધું શીખવાડું ભાઈ. કારણ કે આવું બધું તો આપણે કે અકાઉન્ટ્સ થોડું છે કેવું શીખવાડું. હે મેથ્સ આ મેથ્સ પણ એને એલ્જિબ્રા છે. હવે ચલો 86 ટોટલ સેલ્સ અને સેલ્સ રિટર્ન. અહીંયા તમારે માઈનસ કરવાના. ટોટલ સેલ્સ માઈનસ સેલ્સ એટ સેલ્સ રિટર્ન એટલે નેટ સેલ્સ. પછી આપ્યું તમને ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ અને સેલ્સ આપ્યું એટલે શું મળી જાય? કોર્પ મળે. ઓકે. પછી ક્લોઝિંગ આપી અને એક્સેસ ઓફ ક્લોઝિંગ ઓવર ઓપનિંગ. પછી સેમ થયું. ચાલો નેક્સ્ટ. હવે કયો હતા? 87. ચાલો આમાં બધું 2-3 વસ્તુ આપી હોય. 87 વાંચો તો
2 lakh is the cost of revenue from operations. હા કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ કેટલું છે 2 lakh. 2 લાખ એટલે તમને કોર્પ મળી ગયું ન્યુમરેટર તો મળી ગયું ચલો પછી During the year, if inventory turnover ratio is 8 times, એ આઈટીઆર આપી દીધો તમને 8 ટાઈમ્સ calculate inventories at the end of the year. Inventories at the end is 1.5 times that of in the beginning. ચલો શું કહે છે ઇન્વેન્ટરી એટ ધ એન્ડ એટલે ક્લોઝિંગ ઇઝ 1.5 ટાઈમ્સ છે ખાલી મોર નથી બિગિનિંગ આવું લખાય હા બરાબર હવે આઈટીઆર ની ફોર્મ્યુલા લખો આઈટીઆર ઇઝ ઇક્વલ ટુ કોર્પ અપોન એવરેજ ઇન્વેન્ટરી આવું મારે કરાવવું પડશે એક કરાવ 2 લાખ અપોન એવરેજ ઇન્વેન્ટરી જ રવા દો આમ જ રવા દો પહેલા એવરેજ ઇન્વેન્ટરી ફાઇન્ડ કરો therefore average inventory is equal to 2 lakh upon 8 is equal to કેટલા 25000 આવ્યા હવે આને ફોર્મ્યુલા લખો કે એવરેજ ઇન્વેન્ટરી એટલે ઓપનિંગ ઇન્વેન્ટરી પ્લસ ક્લોઝિંગ ઇન્વેન્ટરી બાય 2 is equal to 25000 therefore opening inventory plus closing inventory is equal to 50000 ડાયરેક્ટ નહીં લખતા નહીં તો ઘણીવાર તમે 25 જ લખો છો નીચેના 2 ભૂલી જાઓ છો ડાયરેક્ટ લખવામાં હવે આ આવ્યું ગયું ને તમારું ક્લોઝિંગ ને બદલે opening plus 1.5 opening is equal to 50 therefore 2.5 opening is equal to 50 therefore opening is equal to 50 upon 2.5 20 opening inventory is 20000 એટલે પછી ક્લોઝિંગ મળી જાય 30 હા કેટલાને આમાં તકલીફ પડે છે કોઈને નહીં તો બધાને રેશિયોમાં ફૂલ માર્ક્સ આવે કારણ કે બીજું કશું છે જ નહીં આના સિવાય તો બે ઇક્વેશન સોલ્વ કરવાના છે આવડે છે હજી કરવું પડે આ તો રેશિયો આમાં શું હવે એમ નહીં તો આ સામાન્યમાં આવી ગયું પણ આ રેશિયોઝ થોડું પણ આ તો બધા રેશિયો ડિફરન્ટ છે તું આગળના નથી કર્યા તો તને થોડુંક જ નહીં આવડ્યું પાછું શું થયું હા હું ક્લાસની બહાર કાઢી મૂકીશ બંનેને ચલો એના પછી ઇન્વેન્ટરી તમને બે સમ છે આમાં એ યર છે એટલે તમે આવા આપ્યા હોય ને તો કન્ફ્યુઝ નહીં થવાનું તમારે પહેલા લખી નાખવાનું કયું 15 16 17 બંનેમાં ઓપનિંગ ક્લોઝિંગ તો આવે અને બંનેના કોર્પ આવે આવું આવે હા હવે તમને પહેલામાં 31st માર્ચની આપી હોય એટલે કઈ હોય ક્લોઝિંગ તો 16 માં ક્લોઝિંગ આપી 7 લાખ હા અને કોર્પ આપ્યો શું લખ્યું અહીંયા રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યું છે તમને કોર્પ પણ નથી આપ્યો શું આપ્યું તમને 25% on cost of revenue from operations. Gross profit is એટલે તમારે ઇક્વેશન લખવું પડે જેના ઉપર પ્રોફિટ કીધો કોર્પ ઉપર કીધો gross profit is 25% on cost of revenue from operations. સેના પર પ્રોફિટ કીધો
કોર્પ ઉપર. તો 100 કોને લેવાનું? કેટલો પ્રોફિટ કીધો? તો સેલ્સ કેટલા હોય? હવે તમને શું આપ્યું છે અહીંયા? સેલ્સ આપ્યા છે. એટલે સેલ્સ કેટલા આપ્યા? તો હવે આ શોધો. આવું અહીંયા આવું ઇક્વેશન નહીં લખશો તો આના ઉપર 25% કરશો તો રોંગ આવશે. બરાબર? એટલે હંમેશા આ ઇક્વેશન લખજો. કેટલા આવ્યા? હવે આવું જ તમને ઇન્વેન્ટરી ઓન 31st માર્ચ એટલે આની ક્લોઝિંગ આપી દીધી 17 લાખ અને નીચે આપ્યું 15-16 માં ઇન્વેન્ટરી ઇન્ક્રીઝડ બાય 2 લાખ એટલે એટલે ક્લોઝિંગ વધારે છે ઓપનિંગ કરતા. તો ઓપનિંગ કેટલી હોય અહીંયા? 5. હવે અહીંયાની ઓપનિંગ શું? આ ક્લોઝિંગ અહીંયાની ઓપનિંગ. શું થયું છે યાર? હે નથી ખબર. હવે ખબર પડી? હવે થશે. એટલે 90 શું આપ્યું? ક્રેડિટ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. ક્રેડિટ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એટલે ક્રેડિટ સેલ્સ. બરાબર? તમારા ક્રેડિટ સેલ્સ કેટલા છે? 6 લાખ. એની પછી શું આપ્યું? કેશ સેલ્સ કેટલા? 2 lakh. Credit sales plus cash sales is equal to total sales. આવી ગયું? પછી શું આપ્યું? Gross profit 25% of cost. એટલે તમારે ફરી corp plus GP is equal to sales. ચાલો. શેના ઉપર છે પ્રોફિટ? શું કીધું? Of cost. કોસ્ટ. એટલે corp પર છે કેટલો? 25. એટલે સેલ્સ કેટલા આવશે? 125. હવે શું આપ્યું તમને? ટોટલ સેલ્સ આપ્યા કેટલા? 8 lakh. તો કોર્પ કેટલો? પછી શું આપ્યું? ક્લોઝિંગ ઇન્વેન્ટરી વોઝ. અરે એના પછીનું વાંચો ને ભાઈ. Closing Three inventory was times 3 times opening. એટલે ક્લોઝિંગ ઇન્વેન્ટરી વોઝ 3 ઓપનિંગ અને Opening inventory was 10% of the cost of revenue from operation. opening is equal to 10% of Cost of revenue from operation. એટલે 10% of corp. હવે તમારું corp જ wrong આવે તો બીજું કઈ સાચું આવશે ના. હશે? ચલો નેક્સ્ટ 91.
following figures have been extracted from Shivalika Mills Limited. Inventory in the beginning of the year is ₹60,000. કેટલું ઓપનિંગ 60. 60. Inventory at the end of the year is 1 lakh. Inventory turnover ratio is 8 times. ITR And selling price is 25% above cost. હા એટલે આપણે corp plus GP is equal to sales. Selling price is 35% above cost. cost. એટલે આ 100 plus 25 આ sales. તમારે શું ફાઇન કરવાનું કીધું છે? Calculate gross એટલે profit. GP અને sales ફાઇન કરવાનું છે. તો હવે આના ઉપરથી શું મળે? એવરેજ ઇન્વેન્ટરી આ ફોર્મ્યુલામાં મૂકો તો શું મળે? કોર્પ અહીંયા મૂકો તો શું મળે? મળી જાય. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો તો બધું મળશે. કેટલા બાકી રહ્યા? 3. કરું રબ. From the following information, calculate the value of opening inventory. Closing inventory 68,000. Closing 68. Total sales 4,80,000 including cash sales of 1,20,000. કેટલા ટોટલ? 4,80,000. હા અને કેશ સેલ્સ કેટલા? 120. હવે અહીંયા આપણને કયા સેલ્સ જોઈએ છે? ટોટલ. તો ટોટલ આપ્યા છે, કેશ સેલ્સ આપ્યા છે તમને કન્ફ્યુઝ કરવા. તમને ક્રેડિટ આપ્યા હોય તો ક્રેડિટ અને કેશ ટોટલ કરો, બંનેનું એટલે ટોટલ સેલ્સ મળે. પછી Total purchases of 3,60,000 including credit purchase 3,60,000. 60. હા ઇન્ક્લુડિંગ ક્રેડિટ. આપણે ફોર્મ્યુલામાં શું છે? પરચેઝ છે. કયું પરચેઝ આવે? ટોટલ. Goods are sold at a profit of 25% on cost. એટલે corp plus GP is equal to sales. એના પર પ્રોફિટ કીધો? કોસ્ટ. જ્યારે પ્રોફિટ નહીં કીધો હોય ત્યારે શેના પર લેવાનો? સેલ્સ. શું ફાઇન કરવાનું? ઓપનિંગ. તો હવે શું કરવાનું? સૌથી પહેલા તો સેલ્સ એટલે કોર્પ ફાઇન કરશો. હા. ચાલો સેલ્સ કેટલા છે? 4,80,000. તો કોર્પ કેટલો આવશે? હે? બાકી 95. ઓ ઓ ઓ 384. 384. હવે શું કરશો? તમારે શું જોઈએ છે? Opening. ઓપનિંગ ઇન્વેન્ટરી જોઈએ. તો ક્યાંથી લાવશો? શું કરશો હવે? Corp કોર્પની ફોર્મ્યુલા મૂકો. equal to opening. કોર્પની ફોર્મ્યુલા પેલી મૂકો. આપણે કોર્પની એક ફોર્મ્યુલા યુઝ કરી. હવે કોર્પની બીજી ફોર્મ્યુલા મૂકો. એના પરથી તમને ઓપનિંગ મળી જાય. ચલો આગળ જઈએ. નેક્સ્ટ થઈ જશે હવે. 92. 3. હા ચલો શું આપ્યું? अच्छा सम 90.
From the following information, determine opening and closing inventories in ITR 5 times. ઓપનિંગ અને ક્લોઝિંગ ITR 5. Total is 2 lakh. ટોટલ સેલ્સ 2 લાખ. Gross profit ratio 25%. ક્રોસ પ્રોફિટ રેશિયો 25%. બરાબર. પછી Closing inventory is more by 4,000 than the opening inventory. એટલે ક્લોઝિંગ ઇન્વેન્ટરી ઇઝ More by 4,000 than the opening inventory. ટાઈમ્સ નથી, મોર બાય પર્સન્ટેજ નથી, મોર બાય 4,000. એટલે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ ઇઝ ઇક્વલ ટુ 4,000. સિમ્પલ છે. બસ. હવે શું કરવાનું? પહેલા તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવી પડે. Gross profit ratio. Gross as well as profit. your corp પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ. હંમેશા જ્યારે ગ્રોસ પ્રોફિટ રેશિયો આપે કે પર્સન્ટેજ આપે એટલે આ ફોર્મ્યુલા મૂકી જ દેવાની પહેલી. શેના ઉપર પ્રોફિટ કીધો? કશું નથી કીધું એટલે શેના પર? સેલ્સ. આ 25 તો કોર્પ 75. તમને શું આપ્યું? ટોટલ સેલ્સ આપ્યા તો કોર્પ કેટલો આવશે? 150. હવે કોર્પ મળી ગયો. હવે તમારે અહીંયાથી શું મળ્યું? એવરેજ ઇન્વેન્ટરી એટલે બીજું ઇક્વેશન આવી ગયું, ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ વાળું. અને અહીંયા ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ છે. બે ઇક્વેશન ને સોલ્વ કરો એટલે ડન. લાસ્ટ સમ શું છે? 94. inventory turnover ratio 5 times. Cost of revenue from operation 18,90,000. Calculate opening inventory, closing inventory. If inventory at the end is 2.5 times more than that in the હા, beginning. 2.5 times more. That in the beginning. શું ફરી વાત? The calculate opening inventory and closing inventory. If inventory at the end is 2.5. એન્ડ એટલે ક્લોઝિંગ ઇઝ ઇક્વલ ટુ 2.5. ઓપનિંગ પ્લસ 2 ઓપનિંગ. 2.5. ઓકે, 2.5. હવે કોર્પ આપી દીધો છે એટલે તમને એવરેજ ઇન્વેન્ટરી મળે. એવરેજ ઇન્વેન્ટરી એટલે બે ઇક્વેશન આવે ને આ એક ઇક્વેશન છે સોલ્વ થાય. બરાબર. ઓકે. તો હવે આજનું તમારું હોમવર્ક છે. ના, હોમવર્ક આપી દો પછી બંધ. 64 to 94 અને ઇલસ્ટ્રેશન ઓ જો ચાલુ છે આ અવાજ નહીં. એમાંથી ઇન્ક્રીઝ ડિક્રીઝ વાળા એક કે નહીં કરવાના, એટલે ઇમ્પ્રૂવ વાળા એ બધા એક કે નહીં કરવાના. આ બંધ કરી દો.